હું છું આપનો મિત્ર હિતેશ પ્રજાપતિ, દીવ મિરર ન્યૂઝ છે. ગાંધીધામ ખાતે આજે ઇનોવા ક્રિસ્ટા અને કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનના જેને કહેવાય તમામ મિત્રો ભેગા થઈ અને આજે જેમ સતત પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના જે રેટ વધી રહ્યા છે એ રેટને રિલેટેડ એમના ટેક્સીના પણ ભાડા વધે અને કંઈક સુધારો થાય એના માટે આજે એક સામાન્ય મિટિંગ રાખવામાં આવી હતી. આવો આપણે જોઈએ કે શું શું એમના પ્રશ્નો છે. ગાંધીધામ ટેક્સી પ્રચાલક અને માલિકની મળી મિટિંગ ભાવ વધારો વિશે થઈ ચર્ચા. આજ રોજ ગાંધીધામમાં ખાસ કરીને ઇનોવા ક્રિસ્ટાના માલિકો અને કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનના સભ્યોની મિટિંગ યોજાઈ હતી. વધતા ડીઝલ, પેટ્રોલ અને સીએનજીના ભાવના કારણે હવે ટેક્સી ચાલકોએ પણ પોતાનું ભાડું વધારવાનું નક્કી કર્યું છે. કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનના ગાંધીધામ સિટી પ્રમુખ રોહિતભાઈ પટેલે પણ કડક શબ્દોમાં જણાવ્યું કે આવનારા 4 કે 5 દિવસમાં ઇનોવા ક્રિસ્ટા કારના નવા રેટ બહાર પાડવામાં આવશે અને જો કોઈ પણ ગાડી માલિક કે ડ્રાઈવર નક્કી થયેલા ભાવથી નીચા ભાડામાં કામ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મિટિંગમાં ચેતનભાઈ મીરાની, હિતેશ પ્રજાપતિ, પ્રકાશ પ્રજાપતિ, અશોકભાઈ માલી, ઉદયભાઈ તેમજ અન્ય લોકો હાજર હતા. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં ડીઝલ, સીએનજી અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો હોવાથી ટેક્સી સંચાલકોને મોટો માર પડ્યો છે અને ટેક્સીના ભાડા છેલ્લે 2012થી આજ સુધી એ જ ભાવ ચાલ્યો આવ્યો છે. જો આવી રીતે જ આવા જ ભાવ યથાવત રહેશે તો ટૂંક સમયમાં ટેક્સી માલિકોને ભારે નુકસાન છે. આપણે જોઈએ આપણી સામે બેઠા છે ચેતનભાઈ મીરાણી. એ પણ એક ઇનોવા ક્રિસ્ટા જે છે એના ઓનર છે અને શરૂઆત એમનાથી કરીશું કે આ મિટિંગ જે યોજવામાં આવી એના પાછળનું મુખ્ય કારણ શું છે. અત્યારે સતત ડીઝલ ને પેટ્રોલના ભાવ વધતાના કારણે અત્યારે સિચ્યુએશન એવી છે કે ડીઝલ, પેટ્રોલ, ટાયર, ઇન્સ્યોરન્સ બધામાં ભાવ વધારો આવ્યો છે. તેથી કરીને ભાવ વધારવા માંગેની આ મિટિંગ અમે બધાએ સંયુક્ત ભેગા થઈને કરીએ છીએ. એક તો અમે પહેલેથી 5-6 મહિનાથી મંદીમાં ચાલીએ છીએ. એના સિવાય અત્યારે અઠવાડિયાથી ડીઝલ, પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. રોજને રોજ 2-3 રૂપિયા વધી રહ્યા છે. જેનો ભાવ અત્યારે 90 હતો એનો ડીઝલનો ભાવ 97 થઈ ગયો છે. ઇનોવા ક્રિસ્ટા 25 લાખની ગાડી છે. અમારે હપ્તા કેવી રીતે ભરવા? આજે ભાવ નહીં વધે તો અમારું બધું તંત્ર કેમ ચાલશે? ટેક્સી એસોસિએશન પ્રમુખ આજે ઇનોવા ક્રિસ્ટાવાળા તમામ ભાઈઓ અહીંયા આવ્યા છે ઓફિસ ઉપર અને એમને ભાડા વધારા માટે જાહેર કરવામાં માટે આવેલા છે. એટલે તે લોકોના સંગઠન મળીને આવ્યા એના કારણે આજે અમારું એસોસિએશન એ નિર્ણય લે છે કે જે બી ભાવ વધારાનું નક્કી કરવામાં આવશે તેના વિશે થોડા દિવસમાં અમે જાહેર કરીશું. અને આ ડીઝલ, પેટ્રોલના ભાવ વધારાના કારણે આજે અમારા ઓફિસ ઉપર ઇનોવા ક્રિસ્ટાના તમામ ગાંધીધામ, અંજારના ભાઈઓ આવેલા છે. એના માટે જે એ લોકો નિર્ણય લેશે અને ફિક્સ ભાવ કરશે તે ભાવથી દરેક ભાઈને ચલાવવાનું રહેશે ઇનોવા ક્રિસ્ટા. અને એનાથી વિરોધમાં કોઈ બી ચલાવશે તો એના વિશે અમારું ગાંધીધામ ટેક્સી એસોસિએશન કાર્યવાહી કરશે અથવા ઉચ્ચ પગલાં લેવામાં આવશે એના વિરોધમાં. હું પ્રકાશ પ્રજાપતિ, એક હું ક્રિસ્ટાનો ઓનર જ છું ભાઈ. આપણા એસોસિએશનને આજે બધી મિટિંગ કરી હતી અમે ઇનોવા ક્રિસ્ટાની ભાવ વધારવા માટે. આજે સખત બધી મોંઘવારી વધતી જાય, ડીઝલ આ તે બધું, તો એના હિસાબે અમે બધા નક્કી કરીએ છીએ ભાવ એની અંદર બધાને હાલવાનું છે અને બધા ફિક્સ રહેવું છે, બરાબર. એની આપણે આજે એસોસિએશનની મિટિંગ કરી હતી, બરાબર છે. અમે આજે ટેક્સી એસોસિએશન પ્રમુખને મળવા આવ્યા હતા અને ત્યાં વાત કરીએ છીએ. ટેક્સી મિત્રોનો જે આ એસોસિએશન છે અમારું, એમના સાથે સહમત છું. ભાવ થોડો વધે, જે કાંઈ ડીઝલોના રેટના વધારાના કારણે અમને તકલીફો પડી રહી છે તે માટે થઈને જે અમારા ટેક્સીઓના કિલોમીટર વાઇઝ જે રેટ વધવાના છે કે જે અમે લોકો નક્કી કરીએ છીએ ઇન્ટરનલી, તે રીતે અમે બધા સાથે મળીને કામ કરીએ તેવું ઈચ્છું છું.